સો આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ DBMS. પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે કઈ રીતે વેલ્યુ છે ટેબલ ની અંદર ઇન્સર્ટ થાય એક્ચ્યુઅલ વેલ્યુ ક્લિયર, કઈ રીતે ટેબલ ક્રિએટ કરવું એ આપણે એની પહેલાના લેક્ચરમાં જોયું હતું, બરાબર. ધેન આફ્ટર પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે જોયું હતું હાઉ ટુ ઇન્સર્ટ અ ડેટા ઇનટુ ધ ટેબલ, એટલે કે ટેબલ ની અંદર ડેટા છે એ કઈ રીતે ઇન્સર્ટ કરવા. ક્લિયર, એક વખત ક્વિક રિપીટ કરી લઈએ, then we just move to the next method to inserting a null value. તમારે null value insert કરવી હોય તો કઈ રીતે કરી શકો, પણ એ પહેલા આપણે ક્વિક રિવાઇઝ કરી લઈએ જે વસ્તુ આપણે જોઈ હતી. સ્ક્રીન છે શેર કરું છું. Screen is visible to all of you. ઓકે, પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે જે જોયું હતું કે કઈ રીતે ટેબલ છે એકચ્યુઅલમાં ક્રિએટ કરવું છે. આ સિન્ટેક્સ છે એની ક્રિએટ, ધેન આફ્ટર ટેબલ, પછી ટેબલનું નામ, પછી બ્રેકેટ સ્ટાર્ટ થશે, કોલમ નેમ 1, ડેટા ટાઈપ, સાઇઝ, પછી કોમા, સેકન્ડ કોલમ નેમ, ધેન ડેટા ટાઈપ, સાઇઝ, ધેન અગેન કોમા. એવી જ રીતે જેટલી પણ કોલમો એ ડિફાઇન કરી, ડેટા ટાઈપ, સાઇઝ ડિફાઇન કરી, લાસ્ટ કોલમ છે એમાં કોમા નહીં આવે. આ રાઉન્ડ બ્રેકેટ ચાલુ થયું ઓવર થશે અને ટર્મિનેટ કરવા માટે સેમીકોલન. આ રીતે આપણે ટેબલ છે એ ક્રિએટ કરી શકશું. ક્લિયર, સપોઝ મારે ટેબલ ક્રિએટ કરવું હોય અકાઉન્ટનું વિથ હેવિંગ 3 ફિલ્ડ, અકાઉન્ટ નંબર, બેલેન્સ એન્ડ બી નેમ. આ ડેટા ટાઈપ છે એના અને આ સાઇઝ છે, તો હું કઈ રીતે ક્વેરી છે એ ટાઈપ કરીશ લાઈક ધીસ, ક્રિએટ ટેબલ. આ બે કીવર્ડ છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે, ક્રિએટ ટેબલ. તેના પર ટેબલનું નામ જે અકાઉન્ટ છે, બ્રેકેટ ચાલુ થશે, અકાઉન્ટ નંબર, then એનો ડેટા ટાઈપ, એની સાઇઝ, કોમા, બેલેન્સ that is સેકન્ડ કોલમ, then ડેટા ટાઈપ એનો નંબર બ્રેકેટમાં 9 એની સાઇઝ છે, અગેન કોમા, બી નેમ થર્ડ કોલમ અથવા તો થર્ડ ફિલ્ડ કહી શકો તમે, એનો ડેટા ટાઈપ બ્રેકેટ 2 બ્રેકેટમાં 10. આ થર્ડ એટલે લાસ્ટ કોલમ છે એટલે કોમાની જરૂર નથી, પણ જે બ્રેકેટ ચાલુ કર્યો છે એ ઓવર કરી નાખવાનો. ક્લિયર, આટલી વસ્તુ તમે કરશો એટલે આઉટપુટ થશે ટેબલ ક્રિએટેડ. પણ એ જ વસ્તુ સેમ તમે એક લાઈનમાં પણ લખી શકો, જરૂરી નથી કે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એન્ટર મારીને ક્વેરી છે અથવા તો કમાન્ડ છે પરફોર્મ કરો. સેમ આ વસ્તુ એક લાઈનમાં પણ લખી શકો, લાઈક ક્રિએટ ટેબલ, તેના પર અકાઉન્ટ, બ્રેકેટ ચાલુ કરી દો, ત્રણ ફિલ્ડ વિથ ડેટા ટાઈપ અને સાઇઝ આપી દો, બ્રેકેટ ઓવર કરી અને સેમીકોલન આપો એટલે આઉટપુટ આવશે ટેબલ ક્રિએટેડ. સેમ ક્વેરી થી આપણે અકાઉન્ટ ટેબલ છે આ જ ફિલ્ડ સાથે ક્રિએટ કરેલું છે પ્રેક્ટિકલી. હવે એની અંદર તમારે ડિસ્ક્રાઇબ કમાન્ડ જોયો તો ડિસ્ક્રાઇબ કમાન્ડ શું થશે કે તમે એની ડેટા ટાઈપ, સાઇઝ છે એ જોઈ શકશો લાઈક ધીસ, કે આ કોલમ છે આટલી, એનો આ ડેટા ટાઈપ છે અને આ સાઇઝ છે. ડિસ્ક્રાઇબ પછી ખાલી ટેબલનું નામ લખવાનું રહેશે. ઓકે, એના પર આપણે ડેટા ઇન્સર્ટ કરવા માટેની ક્વેરી જોઈ, ઇન્સર્ટ ઇનટુ, પછી ટેબલ નેમ. આ ઇન્સર્ટ અને ઇનટુ બે રિઝર્વ વર્ડ છે. પછી ટેબલનું નામ આપવાનું, બ્રેકેટ ચાલુ કરી અને જેટલી કોલમ છે કોલમ ડિફાઇન કરી દો, કોલમ નેમ 1, પછી કોમા, કોલમ નેમ 2, કોમા, લાઈક ઓલ ધ કોલમ. પછી બ્રેકેટ ઓવર કરી વેલ્યુઝ કીવર્ડ આવશે, તેના પર બ્રેકેટમાં એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અપ ટુ n. એટલે એક્સપ્રેશન એટલે શું થશે, વેલ્યુ. ક્લિયર, સપોઝ કોલમ 1 માં એક્સપ્રેશન 1 છે એ સ્ટોર થશે, કોલમ 2 માં એક્સપ્રેશન 2, કોલમ n ની અંદર એક્સપ્રેશન n. ક્લિયર, એક્સપ્રેશન એટલે નથિંગ બટ અ વેલ્યુ, એકચ્યુઅલ વેલ્યુ. હવે આના માટે આપણે એક ટેબલ છે એ જોયું હતું કે ભાઈ અકાઉન્ટ ટેબલ આપણે જે ક્રિએટ કરેલું છે અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ, એમાં મારે આવો રેકોર્ડ છે એ ઇન્સર્ટ કરવો છે. ક્લિયર, ફર્સ્ટ રેકોર્ડ છે આ A01, ધેન 10,500 એટલે કે 10,500 બેલેન્સ અને SBI બ્રાન્ચ. આ સેકન્ડ રેકોર્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ ફિફ્થ. તો ઇન્સર્ટ ક્વેરી થી 1 બાય 1 આપણે રેકોર્ડ છે એ ઇન્સર્ટ કરવો પડશે. ક્લિયર, આપણે ઇન્સર્ટ ક્વેરી થી રેકોર્ડ ઇન્સર્ટ પણ કરેલો હતો. કઈ રીતે, ઇન્સર્ટ ઇનટુ, જે આપણે સિન્ટેક્સ જોઈ પ્રીવિયસલી, ઇન્સર્ટ ઇનટુ, પછી અકાઉન્ટ, પછી બ્રેકેટમાં અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ, ત્રણ ફિલ્ડ લઈ લીધા, પછી વેલ્યુઝ અને પછી એકચ્યુઅલ વેલ્યુ. જ્યારે ડેટા ટાઈપ કેરેક્ટર, વેરકેટ અથવા તો ડેટ હોય ત્યારે સિંગલ કોટમાં વેલ્યુ છે આપશું.
તો જે ફર્સ્ટ આપણો રેકોર્ડ છે A01 અકાઉન્ટ નંબર એ નાખી દીધું સિંગલ કોટમાં, પછી કોમા કરી અને બેલેન્સ આપણે છે એ બેલેન્સ નાખી દીધી. નંબર ડેટા ટાઈપ છે તો એમાં તમારે કોઈ કોટ સિંગલ કોટની જરૂર નથી. પછી કોમા કરી જે બી નેમ છે એટલે કે બ્રાન્ચ નેમ છે SBI એ સિંગલ કોટમાં આપી દીધી કારણ કે એનું ડેટા ટાઈપ શું છે varchar 2. પછી સેમિકોલોન આપી દીધું એટલે ફર્સ્ટ આપણો જે રેકોર્ડ છે એ ઇન્સર્ટ થઈ જશે. ક્લિયર? આઉટપુટ શું આવશે? વન રો ક્રિએટેડ. હવે સેમ વસ્તુ તમે અહીંયા જે કોલમ નેમ આપેલી છે એ સિક્વન્સ ચેન્જ કરીને કરશો તો પણ થશે. ક્લિયર? લાઈક ધીસ ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ. પહેલા બેલેન્સ આપું છું, પછી અકાઉન્ટ નંબર, પછી બી નેમ. ક્લિયર? તો મારે એ જ રીતે વેલ્યુઝ પછી બેલેન્સ છે તો પહેલા બેલેન્સ આપવી પડશે. જે સેકન્ડ રેકોર્ડ છે એની વાત કરું છું. 8000 એની બેલેન્સ આપી દઉં. then after A02 એનો અકાઉન્ટ નંબર સિંગલ કોટમાં, પછી BOB એની બ્રાન્ચ નેમ એ સિંગલ કોટમાં. ક્લિયર? સો ધીસ ઇઝ સેકન્ડ રેકોર્ડ. એના પછી આપણે સેકન્ડ મેથડ જોઈતી રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટેની કે જો આપને ખ્યાલ છે કે એક્ઝેક્ટ કેટલી કોલમ છે એનો ઓર્ડર શું છે તો પછી અહીંયા બ્રેકેટમાં કોલમ નેમ ડિફાઇન કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી લખી શકો ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ એટલે કે અકાઉન્ટ વેલ્યુઝ પછી એની વેલ્યુ. એ જ ઓર્ડરમાં જે ઓર્ડરમાં ટેબલમાં છે અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ તો તમે લખી શકો. સો થર્ડ રેકોર્ડ આપણે ઇન્સર્ટ કરવો હોય તો ડાયરેક્ટલી વેલ્યુઝ પછી હું વેલ્યુ આપી શકું. A03 for the account number, 21,500 for the balance, SBI for the B name. Clear? So output will be one row created. Clear? આટલી વસ્તુ છે આપણે જોઈતી. હવે આના પછી નેક્સ્ટ આપણે ચાર રેકોર્ડ ઇન્સર્ટ કર્યા છે બરાબર. હજી એક રેકોર્ડ છે એ ફિફ્થ રેકોર્ડ છે એ હું ઇન્સર્ટ કરું છું. પછી આપણે પહેલા એ વસ્તુ જોઈ લઈશું કે જે રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે એને મારે રિટ્રાઈવ કરવા હોય બરાબર બધા જ રેકોર્ડ એટલે કે આ અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ ત્રણ આપણી પાસે કોલમ છે અને એની અંદર આ 5 રેકોર્ડ છે એ બધી જ કોલમ અને બધી જ રો મારે એક્સેસ કરવી હોય તો હું કઈ રીતે એક્સેસ કરી શકું. ક્લિયર? પહેલા આપણે ઈ વસ્તુ જોઈ લઈએ પછી આપણે ચાર રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હતા આઈ થિંક A04 લગી તો એક ફિફ્થ રેકોર્ડ પહેલા આપણે ઇન્સર્ટ કરી દઈએ બરાબર. ધેન આફ્ટર આપણે કઈ રીતે ડેટા રિટ્રાઈ કરવા એ જોશું, પછી નલ વેલ્યુ કેમ ઇન્સર્ટ કરવી એ જોશું. ઓકે, સ્ક્રીન વિઝિબલ થાય છે બધાને? આપણો જે ફિફ્થ રેકોર્ડ છે ક્લિયર એ આપણે ઇન્સર્ટ કરી દઈએ બાય યુઝિંગ ઇન્સર્ટ ઇનટુ કમાન્ડ. રેકોર્ડ જોઈ લઈએ A05 24,600 and ICICI. ઓકે, ઇન્સર્ટ ઇનટુ પછી ટેબલનું નામ હું લખીશ અકાઉન્ટ પછી બ્રેકેટમાં સોરી ડાયરેક્ટલી વેલ્યુઝ ઇન્સર્ટ કરવી છે એટલે હું વેલ્યુઝ લખીશ અને બ્રેકેટમાં વેલ્યુ આપી દઈશ. ફર્સ્ટ છે A01 એ સિંગલ કોટમાં આપી, A05 એ સિંગલ કોટમાં આપીશ. ધેન આફ્ટર 24,600 બેલેન્સ છે, પછી બેંક નેમ છે, બ્રાન્ચ નેમ છે ICICI. ક્લિયર? એ સિંગલ કોટમાં આપીશ અને બ્રેકેટ છે હું ઓવર કરીશ અને સેમિકોલોન આપીશ. ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ પછી વેલ્યુઝ પછી એ રેકોર્ડમાં જે અકાઉન્ટ નંબર બેલેન્સ બિલ એમ જે સિક્વન્સમાં છે બરાબર કોલમ નેમ એ જ રીતે એની વેલ્યુ આપું છું. એન્ટર કરું છું. ઓકે, સિલેક્ટ કીવર્ડ મિસિંગ એરર આવે છે. ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ વેલ્યુઝ નો સ્પેલિંગ તમે જો ખોટો છે VLAUES. ક્લિયર? એટલા માટે એરર આવે છે. એરર આવે તો જ તમને ખ્યાલ આવશે બરાબર કે આ પ્રકારની એરર આવે તો શું મિસ્ટેક છે. જે કીવર્ડ છે એઝ ઇટ ઇઝ રહેવા જોઈએ. VALUES વેલ્યુઝ. હવે એન્ટર કરું છું. ઓકે, વન રો ક્રિએટેડ એટલે આપણી પાસે 5 રેકોર્ડ હવે ઇન્સર્ટ થઈ ગયા. પ્રીવિયસલી આપણે 4 રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હતા, અત્યારે 5 રેકોર્ડ છે ઇન્સર્ટ થઈ ગયા. હવે 5 રેકોર્ડ મારે એક્સેસ કરવા હોય બરાબર તો કઈ રીતે કરવા એ આપણે પહેલા જોઈ લઈએ, પછી આપણે આગળ વધશું કે નલ વેલ્યુ કઈ રીતે ઇન્સર્ટ થાય. ક્લિયર? ઓકે,
સ્લાઇડ છે હું આગળ છે એ શેર કરું છું કારણ કે આપણે પહેલા સિલેક્ટ કમાન્ડ છે એ જોવાનો છે. સિલેક્ટ ઘણી બધી રીતે થાય. there is different types of retrieval. ક્લિયર? અલગ અલગ રીતે આપણે ડેટા રિટ્રાઈવલ કરી શકીએ, પણ એક જે મેઇન સિલેક્ટ અથવા તો મેઇન ડેટા રિટ્રાઈવલ માટેનું આપણે કમાન્ડ છે બાય યુઝિંગ સિલેક્ટ, કે બધી જ રો અને બધી જ કોલમ મારે એક્સેસ કરવી હોય સિલેક્ટ કમાન્ડથી તો કઈ રીતે કરી શકાય એ એક વસ્તુ આપણે જોઈ લઈ. એના પછી આપણે બીજી બધી મેથડ જોશું. ક્લિયર? સો સિલેક્ટ કમાન્ડ, વ્યૂ ટેબલ, ડેટા ઓફ ટેબલ, ટેબલનો ડેટા તમે ઇન્સર્ટ કરી દીધો પછી જોવો હોય તો એના માટે સિલેક્ટ કમાન્ડ છે એ યુઝ થાય છે. ક્લિયર? The select statement retrieves data from a table and display them on a screen. Clear? Table માંથી data retrieve કરશે અને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. It is the most widely used and requirement statement among all the queries, or we can say that all other in SQL. SQL ની અંદર જેટલા કમાન્ડ છે એના કરતા widely used કમાન્ડ છે, because આપણે જ્યારે ડેટા ઇન્સર્ટ કરી દેતા હોય છે ત્યારે એક્ચ્યુઅલી અલગ અલગ રીતે ડેટા છે એ આપણે રિટ્રાઈવ કરી છે. ક્લિયર? अलग अलग फिल्ट्रेशन वाला डेटा છે એ retrieve કરી છે. Once the table is loaded with user data, this data can be retrieved in number of different manner as described below. First જે મેથડ છે આપણે જોઈ, display all row and all column. ક્લિયર? મેં તમને કીધું હતું કે અકાઉન્ટના ટેબલની અંદર 3 કોલમ છે અને 5 રો છે, તો બધો જ ડેટા મારે એક્સેસ કરવો હોય તો આપણે આ સિન્ટેક્સ છે ફોલો કરશું. સિલેક્ટ, then after આ એસ્ટ્રિક સાઇન છે અથવા તો તમે સ્ટાર કહો, પછી ફ્રોમ કીવર્ડ અને પછી ટેબલનું નામ અને સેમીકોલન. ક્લિયર? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, સિલેક્ટ પછી સ્પેસ પછી સ્ટાર પછી સ્પેસ પછી ફ્રોમ પછી ટેબલનું નામ. અહીંયા આપણે જો અકાઉન્ટ ટેબલનો ડેટા એક્સેસ કરવો હોય બધી જ કોલમ અને બધી જ રો, ક્લિયર? તો બધી જ રો અને બધી જ કોલમ માટે આપણે સ્ટાર સાઇનનો આ સિમ્બોલનો યુઝ કરીશું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. જો અકાઉન્ટ ટેબલમાંથી બધા જ ડેટા એક્સેસ કરવા હોય તો અહીંયા ક્વેરી કઈ રીતે આવે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલની નેમની જગ્યાએ અકાઉન્ટ આવે. જોઈએ આપણે. ડિસ્પ્લે ઓલ રો એન્ડ કોલમ્સ ઓફ એન અકાઉન્ટ. તો કઈ રીતે આવશે ક્વેરી? સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ. આનું આઉટપુટ શું આવશે? આપણે કેટલા રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે? 5 રેકોર્ડ ઇન્સર્ટ કરેલા છે, બરાબર? પ્રીવિયસ લેક્ચરમાં 4 કર્યા, અત્યારે 1 રેકોર્ડ ઇન્સર્ટ કર્યો. તો જ્યારે હું સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ લખીશ, સ્ટાર નો મતલબ છે all the columns and all the row. સ્ટાર એટલે એસ્ટેરિસ્ક સાઇન પણ કહી શકો અથવા તો સ્ટાર પણ કહી શકો. બધી જ કોલમ અને બધી જ રો જ્યારે એક્સેસ કરવાની હોય ત્યારે સિલેક્ટ પછી આપણે સ્ટાર નો યુઝ કરશું. જો પર્ટિક્યુલર કોલમ જોતી હોય તો સ્ટાર પછી પર્ટિક્યુલર કોલમ લખશું. પણ અહીં આપણે આગળ જોશું. અત્યારે આપણે જોઈએ કે ભાઈ બધી જ રો અને બધી જ કોલમ આપણે એક્સેસ કરવી હોય કોઈ પણ ટેબલની, અહીંયા અકાઉન્ટ ટેબલ છે એટલે આપણે અકાઉન્ટ લખ્યું છે. આવી રીતે કોઈ પણ ટેબલ ક્રિએટ કરેલું હોય અને એની અંદરનો ડેટા ઇન્સર્ટ કરેલો હોય તો આ રીતે ડેટા છે આપણે એક્સેસ કરી શકીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. તો અહીંયા આઉટપુટ શું આવશે? અકાઉન્ટ ટેબલ છે તો what will be the output? All the records of account table and all the columns of account table like this. Account number, balance, B name. આપણો ફર્સ્ટ રેકોર્ડ, સેકન્ડ, લાઇકવાઇઝ ફિફ્થ રેકોર્ડ જે આપણે લાસ્ટમાં ઇન્સર્ટ કર્યો. ક્લિયર? આટલી વસ્તુ બધાને આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ જોઈ એટલે વધારે આઈડિયા આવશે. હવે જે 5 રેકોર્ડ આપણે ઇન્સર્ટ કર્યા છે એ આપણે બાય યુઝિંગ સિલેક્ટ કમાન્ડ છે એક્સેસ કરશું. એટલે આવું આઉટપુટ આવે છે કે નહીં એ જોઈ લઈએ. ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ ટુ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. સ્ક્રીન દેખાય છે બધાને? યસ ઓર નો? મલ્ટિપલ સ્ક્રીન છે એટલા માટે હું પૂછું છું. સ્ક્રીન ઇઝ વિઝિબલ? Yes, sir. Okay. So select star. જે રિઝર્વ કીવર્ડ છે એ કેસ સેન્સિટિવ નથી. તમે સ્મોલમાં લખો, કેપિટલમાં લખો. આ સિલેક્ટ છે એ સ્મોલમાં લખો તોય ચાલે, કેપિટલમાં લખો તોય ચાલે. ક્લિયર? સિલેક્ટ પછી હું સ્ટાર કરું છું, પછી ફ્રોમ કરું છું અને પછી આપણું ટેબલ જે છે અકાઉન્ટ એનું નામ આપી અને સેમીકોલન કરું છું અને એન્ટર આપું છું. ક્લિયર? આ રીતે આઉટપુટ છે ડિસ્પ્લે થશે. અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ, બરાબર? A01 10500 SBI
This is our first record. એ જ રીતે second, third, fourth અને fifth, like જેમ આપણે સ્લાઇડમાં જોયું હતું આઉટપુટ એ જ રીતે. ક્લિયર? all the column and all the row એ તમારે જોતું હોય તો કઈ રીતે થશે? select star from table name, like this. select star from account, એટલે account જે ટેબલ છે એની બધી કોલમ અને બધી રો એક્સેસ થશે. આટલી વસ્તુમાં કોઈને ડાઉટ? ડેટા ઇન્સર્ટ કઈ રીતે કરવો? બાય યુઝિંગ ઇન્સર્ટ ક્વેરી. ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, પછી વેલ્યુઝ, ધેન આફ્ટર એની વેલ્યુ આપી દેવાની, અથવા તો ઇન્સર્ટ ઇનટુ ટેબલ બ્રેકેટમાં કોલમ, બધી કોલમ આપી દો, વેલ્યુઝ અને બ્રેકેટમાં વેલ્યુ આપી દો. ધેન આફ્ટર એ એક્સેસ કરવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ. આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. Type in a chat box if doubt is there. Okay. Almost student ને doubt નથી. So next જે આપણે જોવાનું છે that is inserting null value. જે રીતે આપણે વેલ્યુ ઇન્સર્ટ કરી છે, બરાબર, જે આપણે વેલ્યુ ઇન્સર્ટ કરી છે એક્ચ્યુઅલ રેકોર્ડ, જે આપણે જોયું કે ભાઈ A01 મેં એન્ટર કર્યું, પછી કંઈક બેલેન્સ ની વેલ્યુ એન્ટર કરી, પછી બ્રાન્ચ નું નેમ એન્ટર કર્યું. હવે ઘણા બધા ટેબલ ની અંદર અમુક ફિલ્ડ છે એ એવા હોય કે જેમાં આપણે કોઈ પણ પ્રકારની વેલ્યુ ઇન્સર્ટ કરવાની જરૂર પડતી નથી, ઓપ્શનલ ફિલ્ડ હોય, બરાબર. તો આપણે શું કરવું પડે કે એમને નલ રહેવા દેવું પડે, એટલે કે ખાલી અથવા તો એમ્પ્ટી. ક્લિયર? એના માટે ત્રણ અલગ અલગ રીત છે જેની મદદથી તમે નલ વેલ્યુ છે એ ઇન્સર્ટ કરી શકો. કઈ કઈ મેથડ છે એ આપણે જોઈએ વન બાય વન. સ્ક્રીન શેર કરું છું. Okay. To insert null value in a table for any column, any of the following three ways can be used. First આપણે પહેલા જોઈએ, મેં કીધું કે ત્રણ મેથડ છે null value insert કરવા માટેની. Inserting null value as an expression into related column where null is a keyword representing null value. એટલે કે જો આપણે કોઈ પણ એક્સપ્રેશન એટલે કે કોઈ પણ વેલ્યુ નલ આપવી હોય તો ડાયરેક્ટલી ત્યાં વેલ્યુની જગ્યાએ આપણે શું લખી નાખશું? નલ. નલ એક કીવર્ડ છે, એમ્પ્ટી વેલ્યુ છે, બ્લેન્ક વેલ્યુ છે એ ઇન્સર્ટ કરવા માટેનું. તો એ વેલ્યુની જગ્યાએ આપણે નલ લખી નાખીએ એટલે ઓટોમેટિક એ નલ ઇન્સર્ટ થઈ જશે. જોઈ લઈએ આપણે કઈ રીતે. ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ, ધેન આફ્ટર વેલ્યુઝ, પછી હું અહીંયા અકાઉન્ટ નંબર આપું છું A06 અને બેલેન્સની જગ્યાએ હું નલ આપું છું NULL. તમે સ્મોલમાં લખી શકો, કેપિટલમાં લખી શકો. નલ એક કીવર્ડ છે ટુ ઇન્સર્ટ નલ વેલ્યુ, એટલે કે એમ્પ્ટી વેલ્યુ. એ જગ્યાએ પર્ટિક્યુલર બેલેન્સ નું હશે ત્યાં કઈ દેખાડશે જ નહીં. ક્લિયર? આપણે ખાલી રાખી છે ઈ વેલ્યુ. તેના પર કોમા કરીને શું આપું છું? ICICI. ક્લિયર? આટલી વસ્તુ. તો આ ફર્સ્ટ મેથડ છે, આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કે બાય યુઝિંગ નલ આપણે કઈ રીતે રેકોર્ડ છે એ નલ ઇન્સર્ટ કરી શકીએ. ક્લિયર? ઓકે. સો અહીંયા હું ટાઈપ કરું છું insert into account, then values બ્રેકેટમાં A06 આપું છું હું, then after અહીંયા હું નલ આપું છું કારણ કે મારે બેલેન્સ છે નલ ઇન્સર્ટ કરવી છે, એટલે કે એમ્પ્ટી ઇન્સર્ટ કરવી છે. અને બ્રાન્ચ નેમ છે આપણી ICICI. જે તમે વેલ્યુ ઇન્સર્ટ કરો છો એ વેલ્યુ કેસ સેન્સિટિવ છે. તમે ICICI કેપિટલમાં લખશો તો એ અલગ કન્સિડર કરશે અને સ્મોલ લખશો તો પણ અલગ કન્સિડર કરશે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, ટેબલ નેમ, કોલમ નેમ એ કેસ સેન્સિટિવ નથી, પણ અંદર જે એકચ્યુઅલ વેલ્યુ ઇન્સર્ટ કરો છો એ કેસ સેન્સિટિવ છે.
અહીંયા તમે ICICI સ્મોલ લખો અને કેપિટલ લખો, બે અલગ અલગ કન્સિડર થશે. થર્ડ વેલ્યુમાં તમે આઈ કેપિટલ કરો છો, બાકી બધા સ્મોલ કરો છો, તો એ અલગ ત્રીજી વેલ્યુ થશે. ક્લિયર? આ વાતનું ખાસ ધ્યાન રાખજો. સો શું ક્વેરી મેં ટાઈપ કરી? ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ, ધેન વેલ્યુઝ, પછી A06 આપું છું હું, પછી અહીંયા નલ, કારણ કે મારે બેલેન્સમાં શું ટાઈપ કરવાનું છે? બેલેન્સમાં એમ્પ્ટી રાખવાનું. પછી મેં બ્રાન્ચ નેમ આપી દીધી. હવે એન્ટર કરું છું. ઓકે, વન રો ક્રિએટેડ આવે છે. હવે મારે જોવું છે વન રો ક્રિએટ આવડી આ વેલ્યુ ઇન્સર્ટ થઈ ગઈ કે નહીં. તો હમણાં જ આપણે કમાન્ડ જોયો સિલેક્ટ વાળો, તો આપણી આ જે નલ વેલ્યુ વાળી જે રો છે, બરાબર, રેકોર્ડ છે, એ ઇન્સર્ટ થઈ ગયો કે નહીં એ આપણે જોઈ લઈએ અગેન બાય યુઝિંગ સિલેક્ટ કમાન્ડ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, એન્ટર મારું છું. ઓકે, તમે જોઈ શકો છો A06 રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો છે, પણ બેલેન્સ છે ત્યાં બ્લેન્ક બતાવે છે. ક્લિયર? બી નેમ છે ICICI બતાવે છે, અહીંયા જોઈ લ્યો ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ વેલ્યુઝ A06 બતાવે છે નલ, અહીંયા નલ એટલે કે એમ્પ્ટી બતાવે છે, અને ICICI જે બ્રાન્ચ નેમ છે. ક્લિયર? સો ધીસ ઇઝ ફર્સ્ટ મેથડ. આ નલ વેલ્યુ ઇન્સર્ટ કરવા માટેની ફર્સ્ટ મેથડ થઈ. હજી બીજી બે મેથડ છે આપણે જોવાની છે. બરાબર, મીટિંગ ટાઈમ ઓછો છે એટલે થોડું ક્વિક હું કરાવું છું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઇન્સર્ટ એમ્પ્ટી સિંગલ કોટ. એક સિંગલ કોટ તમે એમ્પ્ટી છે ઇન્સર્ટ કરી દો એઝ એન એક્સપ્રેશન ઇનટુ રિલેટેડ કોલમ. જે કોલમમાં તમારે વેલ્યુ નથી ઇન્સર્ટ કરવી ત્યાં એમને સિંગલ કોટ ખાલી રાખી દેશો, ક્લિયર, તો પણ નલ વેલ્યુ છે એ ઇન્સર્ટ થઈ જશે, એટલે કે એમ્પ્ટી વેલ્યુ છે એ ઇન્સર્ટ થઈ જશે. લાઈક ધીસ, ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ વેલ્યુઝ, ધેન આફ્ટર A06, પછી આ બ્લેન્ક, અને અહીંયા બ્લેન્ક એટલે ખાલી સિંગલ કોટ રાખ્યા છે બેલેન્સમાં, એટલે બેલેન્સની વેલ્યુ કેવી ઇન્સર્ટ થશે? નલ ઇન્સર્ટ થશે. ક્લિયર? બ્લેન્ક ઇન્સર્ટ થશે, ત્યાં કાંઈ વેલ્યુ આવશે નહીં. આ સેકન્ડ મેથડ છે નલ વેલ્યુ એટલે કે એમ્પ્ટી વેલ્યુ ઇન્સર્ટ કરવા માટેની. માઇક ઓફ રાખો સ્ટુડન્ટ, ટર્ન ઓફ યોર માઇક, જેનો માઇક ચાલુ છે. ઓકે, સેકન્ડ મેથડ છે ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ, અને અહીંયા જ્યાં એમ્પ્ટી વેલ્યુ આપી છે ત્યાં સિંગલ કોટ કરી નાખવાનો ખાલી. જોઈએ આપણે પ્રેક્ટિકલી. ઇન્સર્ટની ક્વેરી છે હું પાછી રિપીટ કરું છું, બટ અહીંયા અકાઉન્ટ નંબર છે એ હું A07 આપીશ. અહીંયા જે નલ છે એ નલની જગ્યાએ હું શું આપીશ? ઓનલી સિંગલ કોટ, ખાલી સિંગલ કોટ આપું છું. અને BOB બ્રાન્ચ નેમ, ખાલી જે પ્રીવિયસ ક્વેરી હતી એમાં હું ચેન્જ કરું છું, બીજું કાંઈ નથી કરતો. BOB, સોરી, ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ વેલ્યુઝ, ધેન આફ્ટર A07 અકાઉન્ટ નંબર લઉં છું, પછી સિંગલ કોટ ખાલી આપું છું અને બ્રાન્ચ નેમ આપું છું. એન્ટર કરું છું. વન રો ક્રિએટેડ. અગેન સિલેક્ટની ક્વેરી હું ફાયર કરું છું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ, અને એન્ટર કરું છું. તમે જોઈ શકો છો જે આ ક્વેરી છે A07 અકાઉન્ટ નંબર આવી ગયું. અહીંયા મેં એમ્પ્ટી સિંગલ કોટ રાખેલા હતા તો ત્યાં બેલેન્સ આવ્યું નહીં, અને બ્રાન્ચ નેમ છે BOB એ ડિસ્પ્લે થાય છે. તો આ સેકન્ડ મેથડ છે કે જેના થ્રુ તમે અહીંયા નલ વેલ્યુ છે એ ઇન્સર્ટ કરી શકો, ખાલી સિંગલ કોટ. ઓકે, થર્ડ જોઈએ આપણે. omit the related column name and data value for column into which null value is to be inserted. એક કોલમ જ તમે omit કરી નાખો, remove કરી નાખો, like this, insert into account, then after અહીંયા account number અને b name. અહીંયા બેલેન્સ મેં કોલમ નેમ જ કાઢી નાખી, તો અહીંયા વેલ્યુઝ પછી મારે વેલ્યુઝ પણ આ બેની જ આપવી પડશે, અકાઉન્ટ નંબરની અને b નેમની. બેલેન્સ અહીંયા કોલમ છે જ નહીં, તો અહીંયા મારે વેલ્યુ આપવાની જરૂર નથી. ક્લિયર? તો આ સેમ ક્વેરી છે આપણે પરફોર્મ કરીએ. ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ, then after account number and b name, ખાલી બે જ કોલમ હું લઉં છું. then values, અહીંયા A08 હું લઈ લઉં, અને PNB બ્રાન્ચ નેમ. ક્લિયર? શું કર્યું મેં અહીંયા? ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, ધેન આફ્ટર બે જ કોલમ લીધી, તો અહીંયા વેલ્યુઝ પછી પણ બેની જ વેલ્યુ છે એ હું ઇન્સર્ટ કરાવીશ, અકાઉન્ટ નંબર અને બી નેમ. વન રો ક્રિએટેડ આવી ગયું આઉટપુટ. હવે જોઈ લઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ આવી ગયું A08 અને PNB.
ક્લિયર? અહીંયા બેલેન્સ છે આવશે નહીં કારણ કે આપણે બેલેન્સ વાળી કોલમ છે એ લીધી જ નથી. ક્લિયર? તો આ ત્રણ રીતે તમે વેલ્યુ છે એ નલ ઇન્સર્ટ કરાવી શકો. એક તો કોલમ જ ઓમિટ કરી નાખો. સેકન્ડ મેથડ સિંગલ કોટ તમે આપી દો જ્યાં વેલ્યુ ઇન્સર્ટ નથી કરવી ત્યાં. અને ફર્સ્ટ જે મેથડ છે અથવા તો થર્ડ મેથડ છે નલ ડાયરેક્ટલી આપી દો. ક્લિયર? This is the method to inserting a null value. Okay. ચલો આટલી વસ્તુમાં સ્ટુડન્ટ કોઈને કઈ ડાઉટ હોય how to insert null value and how to retrieve all the columns and all the row by using select command તો પૂછી લો. Any doubt regarding this? We have less time, less than a minute. કદાચ કઈ નો સમજાણું હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરી લેશું. જો કઈ ડાઉટ હોય તો ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર છે. સિલેક્ટની હજી આપણે એક જ મેથડ જોઈ છે બધી કોલમ અને બધી રો રિટ્રાઈવ કરવા માટેની. there are other 3 method to retrieve data from table. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા જ એન્ડ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.